માં નર્મદાનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના હાફેશ્વર ગામને આજે વિશ્વ પ્રવાસન દિવસ તરીકે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે કે જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પામ્યું છે। આ વિકાસને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાતના પ્રવાસનની યશકલગીમાં વધુ એક છોગ ઉમેરાયું છે। તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે તેમ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે આજે પુનઃ એકવાર કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેના મંત્રને છોટાઉદેપુર જિલ્લાના નાનકડા હાફેશ્વર ગામે સાકાર કર્યો છે। તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ₹10 કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વોટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોકવેનું નિર્માણ કરવામાં આવનાર છે। તેમણે વધુમાં કહ્યું કે હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક એવું સ્થળ છે કે જ્યાંથી માં નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે। સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળાની વચ્ચેથી પસાર થતી માં નર્મદા નદી કે જે જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશે છે તે કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું હાફેશ્વર ગામ છોટાઉદેપુરના મુખ્ય શહેરથી આશરે 40 કિલોમીટર દૂર કમવાડ તાલુકામાં આવેલું છે। અહીં એક પ્રાચીન શિવ મંદિર છે અને સરદાર સરોવર જળસ્રાવ વિસ્તારમાં નર્મદા નદીના પાણીમાં મહદઅંશે ડૂબેલી સ્થિતિમાં છે। હાલમાં હોડીની સવારી કરીને માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય છે, જેથી વર્ષ 2002માં આ મંદિરની મૂર્તિઓને ભવ્ય એવા નવા મંદિરમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી કે જે ડૂબી ગયેલ મંદિરથી 1.5 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે। ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગઈકાલે ગુજરાતનું એકમાત્ર હાફેશ્વર ને આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। સાંસ્કૃતિક ધરોહરની કેટેગરીમાં જે ગુજરાતને આ સ્થાન મળ્યું છે, ખાસ કરીને હાફેશ્વરને આ સ્થાન મળ્યું છે, એ છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે। વિશેષ કરીને હાફેશ્વર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે। અરવલ્લી, વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે। આ ગામને વિશેષ કરીને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપણે ડેવલપ કરવાનો એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યા છીએ। આ ઓળખની સાથે એક અલગ પ્રકારની સંભાવનાઓ એમના માટે ઊભી થઈ રહી છે। આપણે ત્યાંના રસ્તાના વાઇડનિંગ માટેની પ્રપોઝલ કરી છે। સાથોસાથ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એમના જેટી માટેનું પણ પ્લાનિંગ ત્યાં થઈ રહ્યું છે। TCGL મારફતે ત્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, વન વિભાગ મારફતે પણ વિવિધ ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે ડેવલપમેન્ટ થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। SSNL પણ SOUના એક્સટેન્શન તરીકે વિચારે છે અને એ દિશાના પ્રયત્નો હાથ ધર્યા છે। ત્યારે વિશેષ કરીને આ ગામ આપણી સાંસ્કૃતિક ધરોહર અને જિલ્લાની ઓળખ બને અને સાથોસાથ અન્ય પ્રવાસન સ્થળો, એની આજુબાજુમાં જે પ્રવાસન સ્થળો જેવા કે તુરખેડા, નાખલ ઝરણું, ઉડેટ, ભેખડિયા, એ સિવાય ત્યાં ધારસીમેલ ધોધ વગેરે અન્ય જે સ્થળો આવેલા છે એને પણ વિશેષ પ્રવાસન સ્થળ તરીકે એક ઓળખ મળશે અને વેગ મળશે એવી મને આશા છે।